પ્રેમજી લોહાર હાલારના હતા. યાત્રાના સંઘ સાથે ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીના શરણમાં આવ્યા, બ્રહ્મસમન લીધું, યાત્રા કરી. પાછા જતી વખતે વિનંતી કરી, કૃપાનાથ સાધારણ વૈષ્ણવ છું, મને કોઈ સાધારણ સેવાનો ક્રમ પધરાવી આપો. શ્રી ગુસાઈજીએ ધરેલા પ્રસાદી વસ્ત્ર પધરાવી આપ્યા કે આ સાધારણ પણ છે અને અસાધારણ પણ છે. ભાવ ન સમજ્યા, પ્રેમથી સેવા કરે. હવે એમનો નિયમ કે દરરોજ રાજભોગ પછી અનવસર કરાવી અને બીજા વૈષ્ણવોને ત્યાં સત્સંગ કરવા જાય. જો આ પ્રકાર પણ સમજો, ઠાકોરજીની લીલા નિત્ય છે. રાજભોગ પછી આપણે ત્યાં વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, એમ શયન પછી પણ વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. તમે અનવસર કરો એટલે ઠાકોરજી ગૌચારણ કરવા વ્રજમાં પધારે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ એટલા માટે અનવસર કહેવાય. લીલાનો સુખ આપણને ના મળે. જેમ વ્રજભક્તો ઘરમાં આવીને વિપ્રયોગ કરે એમ અનવસરમાં વિપ્રયોગ કરવો. સાંજે તમે ઠાકોરજીને શયન કરાવો, ભાવથી આપણે પોઢાડીએ છીએ. વાસ્તવમાં શું કહે, પ્રભુને શયન કરાવો, પોઢાડો એમ ના કહેવાય. કેમ કે ઠાકોરજી પોઢે નહીં. ઘણા વૈષ્ણવો અડધી ચાદર ઢાકે, એમ પણ ના કરે. આખી ચાદર ઠાકોરજીને ઓઢાડવી જોઈએ. ગમે તેવા કડકડતા શિયાળામાં આપણે ઠાકોરજીના બધા વસ્ત્રો વડા કરી લઈએ અને 3 રજાઈ ધરીને પોઢે. એનું કારણ શું? પોઢાડવાનો ક્રમ જો ઠાકોરજીને હૃદય સાથે લગાડી પછી આપણે શૈયામાં પોઢાડીએ. હૃદયરૂપી શેષ શૈયા પર ભાવથી પ્રભુ પોઢે. ને જેવી તમે ચાદર ઓઢાડી, દ્વાર બંધ કર્યા, પ્રભુ તો ઠેકડો મારીને સીધા વ્રજમાં પધારે. ત્યાં અનંત વ્રજભક્તો પોતાની નિકુંજમાં પોતાના ભાવરૂપ સામગ્રી સિદ્ધ કરી પ્રભુની પ્રતીક્ષા કરતા હોય. પ્રભુને એ ભાવથી વસ્ત્ર આભૂષણ પોતાના મનોરથ સ્વરૂપે ધરાવે. સકલ વ્રજમાં પોઢિયા વાલો કરે વિવિધ રસ દાનજી, એ લીલા મારે મન વસો એ ભક્ત માગે માનજી. ગોપાલદાસભાઈ કહે છે સમગ્ર વ્રજમાં પ્રભુ એ લીલા કરે અને સવારે તમે જગાડો ત્યારે ભાવથી પ્રભુ પાછા પ્રગટ થઈ જાય. એટલે આપણે ત્યાં શબ્દ છે અનવસર. એ લીલાના અવસરમાંથી આપણે બહાર આવ્યા એટલે આપણા માટે અનવસર થયો. અન્ય વૈષ્ણવને ત્યાં જાય, જુએ કે પ્રભુ એમને સાનુભાવ જતાવે છે, માગી માગીને આરોગે છે. અરે મારે ત્યાં તો સાધારણ સેવા છે, મને આવો અનુભવ ક્યારે થશે? મનમાં શંકા થઈ. જ્યાં ઉત્થાપનનો સમય થયો, લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી, ઘંટાનાદ કરી, નિજ મંદિરના દ્વાર ખોલ્યા. શું દર્શન કર્યા કે વસ્ત્રમાં જેટલા તાતણા હતા એટલા ભગવત સ્વરૂપો ખેલી રહ્યા હતા. પ્રભુએ અંગે બારગામ જનાર સમર્પિત કઈ રીતે લે? તો એનો એક પર્યાય હતો કે ઠાકોરજી ઘરમાં બિરાજે તો બારગામ જનાર વૈષ્ણવ ઠાકોરજીના ધરેલા પ્રસાદી વસ્ત્રો પધરાવીને જાય અને એની સેવા પહોંચીને ધરીને સમર્પિત લે. કેમ કે પ્રભુના ધરેલા વસ્ત્રો પણ એ ભગવદ રૂપ માનવામાં આવે છે. ઠાકોરજી જ બતાવે કે મારા ભક્તોએ મારું હૃદય છે, મેં જેમને અંગીકાર કર્યા છે, હું એવા ભક્તોને આધીન છું. તે મારા ભક્તનો અપરાધ કર્યો છે, ભક્તના શરણમાં જા. અને દુર્વાસા ઋષિ અંબરીશ રાજાના શરણમાં આવ્યા ત્યારે ભગવાનનું સુદર્શન શાંત થયું. અને ત્યારે દુર્વાસાએ કહ્યું, અહો અનંત દાસાના મહત્વમ દ્રષ્ટ મધ્યમે કૃતાગસોપી યદરાજન મંગલાની સમીયસે. આજે મેં ભગવાનના ભક્તોની મહત્તા જોઈ કે જે અપરાધીનું પણ કલ્યાણ વિચારે છે. એ રીતે પ્રભુ ભક્તને આધીન બન્યા છે.